વસો પોલીસ મથકમાંથી દારૂની 4135 બોટલ ચોરનાર પોલીસ કર્મીને 2 વર્ષની કેદની સજા. વસો પોલીસ સ્ટેશનના કર્મીએ બોટલો બુટલેગરને વેચી દેતો હતો. સજા ઉપરાંત ₹1 લાખનો દંડ ન ભરે તો વધુ 1 માસની કેદ. શબ્બીર ખાન યાકુબ ખાન પઠાણ પોલીસ મથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસ લાઇનમાં પોતાના રહેણાંક મકાનની બાજુની રૂમમાં પ્રોહિબિશનમાં પકડાયેલો દારૂ પડ્યો હતો. શબ્બીર ખાનને જાણ થતાં તેઓએ સીલ કરવામાં આવેલ તાળાનું હેન્ડલ કાપી વિદેશી દારૂની ચોરી કરતા હતા. તેઓ 3 પેટી ચોરી વસો પોલીસ લાઇન બહાર નીકળતા તેઓ પકડાઈ ગયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ ટુકડે 4135 બોટલ કુલ 16.55 લાખ રૂપિયાનો દારૂ ચોરીને બુટલેગરોને વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે વસોના ન્યાયાધીશ જે.એચ. ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.એન. વાળદે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવાને ધ્યાનમાં લીધા હતા. તેમની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ દ્વારા આરોપી શબ્બીર ખાનને 2 વર્ષની સખત કેદની સજા અને 1 લાખનો દંડ અને જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે.